નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વ્યાજના પૈસા લેવા ગયેલ કાળિયા મવાલી સાથે બનેલી ઘટના પર। કચ્છ જિલ્લાના પશ્ચિમ છેવાડે જ્યાં ઉનાળામાં ધરતીના તિરાડો પણ જાણે તરસનો વિલાપ કરતા હોય, જ્યાં રણની ધૂળ પવન સાથે ઉડીને માણસના ચહેરા પર નહીં પરંતુ તેના નસીબ પર બેસી જતી હોય, જ્યાં વર્ષમાં 2-4 વખત વરસતા વરસાદના ટીપા માટે આખું ગામ આકાશ તરફ આશાભરી નજરે જોતું રહેતું હોય, એવા એક અંતરિયાળ ગામમાં કાળિયો મવાલી નામનો એક માણસ રહેતો હતો। જન્મથી ગરીબ નહોતો, પરંતુ ગરીબીનો ડર તેના મનમાં એટલો ઊંડો બેઠો હતો કે તેણે ધીમે ધીમે પૈસાને ભગવાન બનાવી દીધો હતો। ગામમાં લોકો તેને નામથી ઓછા અને ભયથી વધારે ઓળખતા હતા। કોઈના ઘરે દીકરીના લગ્ન હોય, કોઈના ઘરે બીમારી આવી હોય, કોઈની ખેતીમાં નુકસાન થયું હોય કે કોઈના ઢોર મરી ગયા હોય, આખરે બધાને કાળિયાના દરવાજે જવું પડતું। તે ક્યારેય ના પાડતો નહોતો, પરંતુ તેની હા પાછળ એવો ઝેરી ડંખ છુપાયેલો રહેતો કે માણસ આખી જિંદગી ચૂકવતો રહેતો વ્યાજ ઉપર વ્યાજ, પછી તેના ઉપર ફરી વ્યાજ, અને પછી અપમાનની એવી આગ કે ગરીબ માણસ જીવતો હોવા છતાં દરરોજ અંદરથી મરી જતો। કાળિયાને કોઈની આંખના આંસુ દેખાતા નહોતા, તેને માત્ર ચાંદીના સિક્કાની ચમક દેખાતી હતી। ગામના વૃદ્ધો કહેતા, જેના હૃદયમાં દયા મરી જાય તેને ધનની ભૂખ ક્યારેય સંતોષાતી નથી, પરંતુ કાળિયો આવી વાતો સાંભળીને માત્ર હસતો ને કહેતો કે દુનિયામાં પૈસા વગર ભગવાન પણ દર્શન આપતા નથી। તેની આ વાત સાંભળીને લોકોનું લોહી ઉકળી ઉઠતું, છતાં દેવાના બોજ નીચે દબાયેલા હોવાથી કોઈ તેની સામે બોલવાની હિંમત કરતું નહોતું। વર્ષો સુધી તેણે ગામના અનેક ઘરોને પોતાના દેવાના કાગળોથી બાંધી દીધા હતા। ઘણા લોકોની જમીન તેના નામે થઈ ગઈ હતી, અનેક ઘરોના ઘરેણાં તેની તિજોરીમાં પડ્યા હતા, અને અનેક પરિવારોના સ્વાભિમાનનો અંત તેની ઉઘરાણીના દરવાજા પર આવી ગયો હતો। ધીમે ધીમે તેની પાસે જ એટલું ધન ભેગું થયું કે ગામમાં સૌથી મોટું મકાન તેનું હતું, સૌથી વધુ ઊંટ ગાયો અને ભેંસો તેની હતી, સૌથી મોટી તિજોરી તેની હતી, છતાં તેની આંખોમાં સંતોષનો એક ટીપો પણ નહોતો। એક દિવસ ગામમાં આવેલા વેપારીઓ અમેરિકા વિશે વાતો કરતા હતા। તેઓ કહેતા હતા કે ત્યાં મહેનત કરનાર માટે આકાશ પણ નાનું પડે, મોટા મોટા ધંધા ઊભા થાય, કરોડોનું વળતર મળે અને જીવન રાજાની જેમ પસાર થાય। આ વાત કાળિયાના મનમાં એવી ઘૂસી ગઈ કે તે રાતભર ઊંઘી શક્યો નહીં। બીજા દિવસે તેણે પોતાની તિજોરી સામે ઊભા રહીને સોનાના દાગીના, ચાંદીના સિક્કા અને રૂપિયાના ઢગલા જોયા હતા, છતાં તેને લાગ્યું કે આ બધું ઓછું છે। તેની અંદરનો લોભ હવે ગામની સીમા ઓળંગીને દરિયાની પેલે પાર પહોંચવા તડપવા લાગ્યો। તેણે મનમાં નક્કી કરી લીધું કે હવે અમેરિકા જવાનું છે, પરંતુ જતા પહેલા ગામમાં જે કોઈ એક પણ રૂપિયો દેવાનો હોય તે બધા વસૂલ કર્યા વગર એક પગલું પણ ભરવાનું નથી। બીજા જ દિવસથી ગામમાં જાણે તોફાન ફરી વળ્યું। સવાર પડતા જ કાળિયો હાથમાં જાડો લાકડો, ખિસ્સામાં દેવાના કાગળો અને આંખોમાં અગ્નિ લઈને નીકળી પડતો। કોઈના ઘરની ડેલી પર એવો પાટો મારતો કે અંદરના બાળકો ડરીને રડવા માંડવા। કોઈ વૃદ્ધ હાથ જોડીને 2 દિવસની મહેનત માંગતો તો ગાળો બોલીને આખા ગામ સામે તેનું અપમાન કરતો। કોઈ સ્ત્રી પોતાના બીમાર પતિની કસમ ખાઈને વિનંતી કરતી તો પણ તે કહેતો કે મને તારી આંખના આંસુ નહીં, મારા રૂપિયા જોઈએ। ઘણા લોકોએ પોતાના ઘરેણાં વેચ્યા, કોઈએ ગાય વેચી, કોઈએ બળદ વેચ્યા, કોઈએ વર્ષોની બચત કાઢી, કોઈએ પોતાના બાળકોના ભવિષ્ય માટે રાખેલા પૈસા આપ્યા, પરંતુ કાળિયાના હૃદયમાં દયાનો એક પણ કણ પણ જન્મ્યો નહીં। ગામમાં જ્યાં જ્યાં તે પસાર થતો ત્યાં બાળકોને ઘરમાં લઈ જવામાં આવતા, સ્ત્રીઓ બારણા બંધ કરી દેતી અને વૃદ્ધો માથું ઝુકાવી લેતા। લોકોને લાગતું હતું કે જાણે મૃત્યુ પોતે ઉઘરાણી કરવા આવ્યું હોય। સાંજ પડતા કાળિયો પોતાના ઘરે પાછો ફરતો ત્યારે તેની થેલી સિક્કાના ભારથી ઝૂકી જતી, પરંતુ તેની આંખોમાં હજુ એક જ નામ ફરી રહ્યું હતું, વિઠ્ઠલ। ગામના છેવાડે ઝૂંપડીમાં રહેતો ગરીબ વિઠ્ઠલ, જેના પર થોડા રૂપિયાનું દેવું વર્ષોથી ચાલતું હતું। વરસાદ ન પડતા ખેતી બરબાદ થઈ ગઈ હતી, ઘરમાં બીમારીનો ડર હતો, પત્ની લાંબા સમયથી અસ્તવ્યસ્ત હતી અને એકમાત્ર દીકરી રેવતી દિવસભર મહેનત કરીને ઘર ચલાવતી હતી, છતાં કાળિયાને આમાંથી કોઈ વાતનો અર્થ નહોતો। તેને માત્ર એટલું જ યાદ હતું કે વિઠ્ઠલના નામ સામે દેવાના કાગળમાં હજુ લાલ સહીથી લખેલી રકમ બાકી હતી। તેણે મનમાં વિચાર્યું, આજે આખા ગામમાંથી છેલ્લી ઉઘરાણી કરીશ અને પછી અમેરિકા જવાની તૈયારી શરૂ કરી દઈશ। જો વિઠ્ઠલ પાસે રૂપિયા નહીં હોય તો તેની ઝૂંપડી પણ વેચાવી દઈશ, પણ ખાલી હાથે પાછો ફરવાનો નથી। સૂર્યોદય પહેલા જ કચ્છની ધરતી પર કેસરી અજવાળું ફેલાવા લાગ્યું હતું। ગામના મંદિરોમાંથી શંખનાદ સંભળાતો હતો, ક્યાંક ગાયોની ઘંટડીઓ રણકતી હતી,
તો ક્યાંક સ્ત્રીઓ આંગણું લીપીને તુલસીમાં પાણી પીવડાવતી હતી. પરંતુ કાળિયા મવાલીના હૃદયમાં ન તો પ્રભાતનું સૌંદર્ય હતું, ન તો ભગવાનનું સમરણ. તેની આંખો સામે માત્ર દેવાના કાગળો અને રૂપિયાના ઢગલા ફરતા હતા. તેણે પોતાની તિજોરી ફરી એકવાર ખોલી, સોનાના ઘરેણાં અને ચાંદીના સિક્કા તરફ ગર્વથી જોયું અને મનમાં બોલ્યો, આ બધું તો શરૂઆત છે. અમેરિકા જઈશ પછી તો ધનના એવા પહાડ ઊભા કરીશ કે આખું કચ્છ મારું નામ લેશે. અહંકારથી ભરાયેલો કાળિયો કમરમાં લાકડી ખોસીને, માથા પર પાઘડી બાંધી, ખંભા પર થેલો લટકાવી ગામના શેવાળા તરફ ચાલ્યો. રસ્તામાં મળતા લોકો તેની નજર પડતા જ રસ્તો બદલી દેતા હતા. કોઈએ ધીમેથી કહ્યું, આજે તો વિઠ્ઠલના ઘરે જવાનો છે. બીજાએ જવાબ આપ્યો, ભગવાન જ જાણે હવે એ ગરીબ પરિવારનું શું થશે. આ શબ્દ કાળિયાના કાન સુધી પહોંચ્યા, પરંતુ તેણે તિરસ્કારથી સ્મિત કર્યું. તેને લાગતું હતું કે આખું ગામ તેનાથી ડરે છે, એટલે જ તે સાચો શક્તિશાળી માણસ છે. થોડા સમય પછી તે ગામના છેવાડે આવેલી પતરા અને માટીની બનેલી નાનકડી ઝૂંપડી સામે ઊભો રહ્યો. ઝૂંપડીની દિવાલોમાં તિરાડો પડી ગઈ હતી. સાપરામાંથી સૂકા ઘાસ બહાર દેખાતા હતા અને આંગણામાં એક જૂનો લીમડો ઊભો હતો, જેના નીચે વર્ષોથી પડેલો ખાટલો ધૂળમાં ઢંકાઈ ગયો હતો. કાળિયાએ ગુચ્છાથી ડેલી પર એવો જોરદાર પાટો માર્યો કે આખી ઝૂંપડી ધ્રુજી ઉઠી. અંદરથી પગલાઓનો અવાજ આવ્યો અને થોડા ક્ષણોમાં 14 વર્ષની રેવતી દોડતી બહાર આવી. તેના કપડાં સાદા હતા, ચહેરા પર ગરીબીના નિશાન હતા, પરંતુ આંખોમાં અજોડ તેજ અને સંસ્કાર ઝળકતા હતા. તેણે કાળિયાને જોયો અને હળવા સ્મિત સાથે બોલી, આવો કાળિયા કાકા, બહાર કેમ ઊભા છો? કાળિયાએ કઠોર અવાજમાં પૂછ્યું, તારો બાપ ક્યાં ગયો છે? આજે છેલ્લી વાર આવ્યો છું. રૂપિયા લીધા વગર પાછો જવાનો નથી, રેવતીએ શાંતિથી જવાબ આપ્યો. બાપુ તો આજે વહેલી સવારથી માને દવાખાને લઈ ગયા છે. રાતભર તાવમાં સળગતા હતા. થોડા સમય લાગશે. કાળિયાનો ગુસ્સો વધુ ભડક્યો. મને એ વાતોથી કોઈ ફરક પડતો નથી. દેવું લીધું છે તો ચૂકવવું પડશે. રેવતીએ જરા પણ ગભરાયા વગર નમ્રતાથી કહ્યું, કાળિયા કાકા, તમે થોડો સમય બેસો. બાપુ આવે ત્યાં સુધી ઊભા કેમ રહેશો? એમ કહી તેણે લીમડાની નીચેનો જૂનો ખાટલો સાફ કર્યો અને કાળિયાને બેસવા વિનંતી કરી. કાળિયો પહેલાં તો ઊભો જ રહ્યો, પરંતુ પછી બેસી ગયો. રેવતી અંદર ગઈ અને થોડા ક્ષણોમાં પાણીથી ભરેલો પિત્તળનો લોટો લઈને આવી. લ્યો કાળિયા કાકા, પહેલાં પાણી પી લ્યો. કાળિયાએ લોટો હાથમાં લીધો. સવારથી ફરતો હોવાથી તેને તરસ લાગી હતી. પાણી પીતા પીતા તેની નજર ઝૂંપડીની અંદર ગઈ. અંદર કોઈ વૈભવ નહોતો, માત્ર એક તૂટેલો ખાટલો, માટીનો ચૂલો, થોડા વાસણો અને ખૂણામાં નાનકડું દેવસ્થાન, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનો જૂનો ફોટો રાખેલો હતો. પાણી પીધા પછી તેણે ફરી કડક અવાજમાં કહ્યું, હવે રૂપિયા લાવ, મારી પાસે સમય નથી. રેવતીના ચહેરા પર ન તો ભય હતો, ન તો ઉતાવળ. તેણે ધીમેથી કહ્યું, હા કાળિયા કાકા, હું હમણાં જ લાવું છું. બાપુએ કહ્યું હતું કે તમારું એક પણ રૂપિયો બાકી રાખવો નહીં. એમ કહી તે ઝૂંપડીની અંદર ગઈ. કાળિયો મનમાં વિચારવા લાગ્યો કે આ ગરીબ છોકરી પાસે હશે જ શું? કદાચ 2-4 સિક્કા આપશે અને પછી રડવા લાગશે. આજે તો ઝૂંપડી જ લખાવી લઈશ. એ વિચારે તેના હોઠ પર ક્રૂર સ્મિત આવી ગયું. 2 મિનિટ પછી રેવતી બંને હાથમાં એક જૂની માટલી લઈને બહાર આવી. માટલી પર વર્ષોની ધૂળ ચોંટેલી હતી, પરંતુ તે તેને ખૂબ કાળજીથી પકડીને ચાલતી હતી. કાળિયાએ આશ્ચર્યથી પૂછ્યું, આ શું છે? રેવતીએ કોઈ જવાબ આપ્યો નહીં. તે કાળિયાની સામે આવીને ઊભી રહી અને એકાએક માટલી જમીન પર જોરથી પછાડી. માટલી ભાંગી ગઈ. પળવારમાં ચારેય તરફ રૂપિયાના સિક્કા ખણખણતા વેરાઈ ગયા. સૂર્યના કિરણો સિક્કાઓ પર પડતા આખું આંગણું ચમકી ઉઠ્યું. સિક્કાઓની વચ્ચે કપડામાં વીંટળાયેલો ભગવાન શ્રી કૃષ્ણનો એક નાનો ફોટો પણ બહાર સરકી આવ્યો. રેવતી તરત જ ઘૂંટણીએ બેસી ગઈ. તેણે પહેલા શ્રી કૃષ્ણનો ફોટો બંને હાથથી ઉપાડ્યો, માથા સાથે અડાડ્યો, આંખો મીચીને પ્રણામ કર્યા અને પછી ધીમેથી બોલી, હે નાથ, આજે બાપનું વચન પૂરું કરવાની શક્તિ આપજો. ત્યારબાદ તેણે એક એક સિક્કો ભેગો કરવાનું શરૂ કર્યું. દરેક સિક્કા સાથે જાણે તેના પરિવારની વર્ષોની મહેનત, ભૂખ, ત્યાગ અને આંસુઓ જોડાયા હતા. કાળિયો નિશબ્દ ઊભો રહ્યો. તેને પ્રથમ વખત લાગ્યું કે આ સિક્કા માત્ર રૂપિયા નથી, પરંતુ કોઈ ગરીબ પરિવારના ધબકતા હૃદયના ટુકડા છે. છતાં તેનો અહંકાર હજુ સંપૂર્ણ ઓગળ્યો નહોતો. તેણે કઠોર અવાજમાં પૂછ્યું, આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા? રેવતીના ચહેરા પર અદ્ભુત શાંતિ હતી. તેણે શ્રીકૃષ્ણનો ફોટો હૃદય સાથે સાંપીને ધીમેથી જવાબ આપ્યો, કાળિયા કાકા, આ પૈસા કોઈ ખજાનામાંથી નથી આવ્યા.
મારી માએ 2 વર્ષથી દવા ઓછી લીધી. બાપુએ ઘણા દિવસો પેટ ભરીને ભોજન નથી કર્યું. મેં મેળામાં જવાનું છોડ્યું. નવા કપડાં લેવા બંધ કર્યા. તહેવારે મીઠાઈ પણ બનાવી નહીં. રોજ સાંજે જે એકાદ સિક્કો બસતો તે આ માટલીમાં નાખતા. દરેક સિક્કો નાખતા પહેલા બાપુ શ્રી કૃષ્ણને કહેતા કે પ્રભુ, દેવું સૂકવીને જ મરીશ. આજે દિવસ આવી ગયો છે. લ્યો કાળિયા કાકા, આ બધા રૂપિયા તમારા છે, ગણી લ્યો. જો ઓછા પડે તો હું મજૂરી કરીને પણ બાકી સૂકવી દઈશ, પરંતુ મારા બાપનું માથું તમારા આગળ ક્યારેય નમેલું ન રહેવા જોઈએ. રેવતીના આ શબ્દો સાંભળીને કાળિયાના હૃદયમાં વર્ષોથી જામી ગયેલા પથ્થરમાં પહેલીવાર એક નાની તિરાડ પડવા લાગી. પરંતુ હજુ સુધી તેને પોતે શું નિર્ણય લેવાનો છે તેની ખબર નહોતી. તે માત્ર શ્રીકૃષ્ણના ફોટા અને ચીકાઓ વચ્ચે ઊભો રહી ગયો, જાણે સમય એક પળ માટે થંભી ગયો હોય. રેવતીના શબ્દો કાળિયા મવાલીના કાનમાં પડ્યા, પરંતુ તેની અસર માત્ર કાન સુધી મર્યાદિત રહી નહીં. જાણે દરેક શબ્દ હૃદયના વર્ષોથી બંધ પડેલા દરવાજા પર હથોડાની જેમ વાગી રહ્યો હતો. આખું આંગણું નિશ્ચલ થઈ ગયું હતું. લીમડાના પાનમાંથી પસાર થતો પવન પણ જાણે ધીમો પડી ગયો હતો. જમીન પર પડેલા ચીકા સૂર્યપ્રકાશમાં ઝળહળી રહ્યા હતા, અને તેમની વચ્ચે રેવતીના હાથમાં રહેલો ભગવાન શ્રી કૃષ્ણનો નાનકડો ફોટો એવી દિવ્ય શાંતિ ફેલાવી રહ્યો હતો કે કાળિયાને પહેલીવાર પોતાના શ્વાસનો ભાર અનુભવાયો. તેની આંખો સામે એક પછી એક દ્રશ્યો જીવંત થવા લાગ્યા. વર્ષો પહેલા એક ગરીબ ખેડૂતની ગાય ઉઠાવી લઈ ગયો હતો, કારણ કે વ્યાજ ભરાયું નહોતું. એક વૃદ્ધ વિધવાને પોતાના કાનને સોનાના કુંડળ ઉતારીને તેના હાથમાં મૂક્યા હતા, અને તે દિવસે પણ તેને જરા પણ દયા આવી નહોતી. એક યુવાને દીકરીના લગ્ન માટે 2 મહિનાની મહેતલ માંગી હતી, પરંતુ તેણે આખા ગામ સામે તેનું અપમાન કર્યું હતું. એક બીમાર વૃદ્ધ બારણા આગળ હાથ જોડીને ઊભો રહ્યો હતો, છતાં કાળિયાએ તેના ઘરનો અનાજ લઈ ગયો હતો. આ બધા ચહેરા આજે જાણે જીવતા થઈને તેની સામે ઊભા હતા. તેની અંદરથી અવાજ આવ્યો, તું ધનવાન નથી, તું ગરીબોના આંસુઓનો વેપારી છે. ત્યાં માથું ઝુકાવ્યું, પરંતુ અહંકાર હજુ છેલ્લો શ્વાસ લઈ રહ્યો હતો. તેણે ચીકા તરફ હાથ લંબાવ્યો, પણ એ ક્ષણે તેની નજર ફરી શ્રી કૃષ્ણના ફોટા પર પડી. રેવતીના હોઠ પર ભક્તિભર્યું સ્મિત હતું. જ્યારે પોતાના પાસે કરોડોની સંપત્તિ હોવા છતાં તેણે ક્યારેય એવો શાંતિભર્યો ચહેરો જોયો નહોતો. કાળિયાના હાથ ધ્રુજવા લાગ્યા. તેણે ધીમે ધીમે આગળ વધીને એક સિક્કો હાથમાં લીધો. સિક્કો સામાન્ય હતો, પરંતુ આજે તેને શીશા કરતાં પણ ભારે લાગ્યો. તેની આંખોમાંથી અચાનક આંસુની એક બૂંદ નીચે પડી. વર્ષો પછી કાળિયો પ્રથમ વખત રડી રહ્યો હતો. રેવતી આશ્ચર્યથી તેને જોતી રહી. અચાનક કાળિયો ઘૂંટણીએ બેસી ગયો. તેણે બંને હાથ જોડ્યા અને રેવતીના પગમાં માથું મૂકી દીધું. કાંપતા અવાજે બોલ્યો કે બેટા, મને માફ કરી દે. આજ સુધી હું પોતાને દુનિયાનો સૌથી બુદ્ધિશાળી માણસ સમજતો હતો, પરંતુ આજે સમજાયું કે સાચી સંપત્તિ સિક્કામાં નહીં, સંસ્કારમાં હોય છે. હું ગરીબોને લૂંટતો રહ્યો અને મને લાગતું રહ્યું કે હું ધન કમાઈ રહ્યો છું, પરંતુ હકીકતમાં હું પાપ ભેગા કરતો રહ્યો. આજથી તારા બાપનો એક પણ રૂપિયો મને નથી જોતો, વ્યાજ પણ નહીં અને મૂળ રકમ પણ નહીં. આ બધા સિક્કા પાછા ભેગા કરી લે. આજથી આ દેવું હંમેશા માટે માફ. રેવતી ગભરાઈ ગઈ. તેણે કહ્યું, ના કાળિયા કાકા, ના. બાપુએ કહ્યું છે કે દેવું ચૂકવ્યા વગર માણસ શાંતિથી જીવતો નથી. કાળિયાએ આંસુ લૂછતા જવાબ આપ્યો, આજે તારા બાપે દેવું નહીં ચૂકવ્યું. આજે તુંએ મારું જીવન ચૂકવી દીધું છે. તુંએ મને માણસ બનાવી દીધો. તેણે જમીન પર પડેલા બધા સિક્કા પોતાના હાથથી ભેગા કરીને ફરી રેવતીની સામે મૂકી દીધા, અને શ્રીકૃષ્ણના ફોટાને બંને હાથથી ઉપાડીને પોતાના મસ્તક સાથે અડાડ્યો. તેના હોઠ પરથી વર્ષો પછી ભગવાનનું નામ નીકળ્યું, હે દ્વારકાધીશ, મને માફ કરજો. તે ક્ષણે જાણે તેના હૃદયમાંથી વર્ષોની કાળમય ધોવાઈ ગઈ. તેણે રેવતીને કહ્યું કે બેટા, તારા બાપ આવે ત્યારે કહી દેજે કે કાળિયો મવાલી હવે પહેલો કાળિયો રહ્યો નથી. આજથી તમારું બધું દેવું સમાપ્ત. હું આજ રાત્રે અમેરિકા જવા નીકળીશ, પરંતુ હવે માત્ર પૈસા કમાવા નહીં, ઈમાનદારીથી જીવવા. આટલું કહી તે ધીમે ધીમે ઝૂંપડીની બહાર નીકળી ગયું. ગામમાંથી પસાર થતો હતો ત્યારે લોકો ફરી બારણા બંધ કરવા લાગ્યા, પરંતુ આજે તે કોઈના ઘરે ઊભો રહ્યો નહીં. સીધો પોતાના મકાનમાં ગયો. આખી રાત તેને ઊંઘ આવી નહીં. તિજોરી ખોલી તો સોનું પણ રાખ જેવું લાગતું હતું. ચાંદીના સિક્કા હવે તેને ગરીબોના આંસુ જેવા લાગતા હતા. સવારે તેણે પોતાના કેટલાક જૂના હિસાબના કાગળ કાઢ્યા, એક પછી એક ફાડી નાખ્યા. વર્ષોથી જેને દેવામાં દબાવી રાખ્યા હતા એવા ઘણા લોકોના નામ કાપી નાખ્યા. ગામના લોકોને વિશ્વાસ જ ન આવ્યો કે કાળિયા મવાલીના હૃદયમાં આવો પરિવર્તન આવી શકે.
થોડા જ દિવસોમાં તે અમેરિકા જવા નીકળી પડ્યો. પરંતુ આ વખતે તેની આંખોમાં માત્ર ધનની ભૂખ નહોતી. રેવતીના શબ્દો અને કૃષ્ણનો ફોટો તેની આત્મામાં કોતરાઈ ગયા હતા. અમેરિકા પહોંચ્યા પછી શરૂઆત સહેલી નહોતી. અજાણ્યો દેશ, અજાણી ભાષા, અજાણ્યા લોકો અને કઠિન મહેનત. પહેલાં તેણે મજૂરી કરી, પછી ગોદામમાં કામ કર્યું, પછી નાનકડો વેપાર શરૂ કર્યો. પહેલાં જે માણસ વ્યાજથી કમાતો હતો તે હવે પરસેવાથી કમાવા લાગ્યો. દિવસ રાત મહેનત, સચ્ચાઈ અને વિશ્વાસના બળે થોડા વર્ષોમાં તેણે પોતાનો મોટો વ્યવસાય ઊભો કર્યો. લોકો કહેતા કે આ માણસના શબ્દ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકાય. કાળિયો મનમાં હસતો અને વિચારે, આ વિશ્વાસ મને રેવતીએ આપ્યો છે. દર સવાર તે પોતાના કાર્યાલયમાં કામ શરૂ કરતા પહેલા શ્રીકૃષ્ણના ફોટા આગળ માથું નમાવતો. એ જ ફોટો જેની યાદ તેને કચ્છના એ નાનકડા આંગણેથી મળી હતી. વર્ષો પસાર થયા, ધન, માન અને પ્રતિષ્ઠા બધું મળ્યું, પરંતુ હૃદયમાં એક જ ઈચ્છા જીવંત રહી, એકવાર કચ્છ જઈને વિઠ્ઠલ અને રેવતીને મળવું. અંતે એક દિવસ તેણે નક્કી કર્યું કે હવે પોતાના વતનમાં પાછા ફરવાનો સમય આવી ગયો છે. કારણ કે કેટલીક ઋતુ એવી હોય છે જે રૂપિયા આપીને નહીં પરંતુ કૃતજ્ઞતાથી ચૂકવાય છે. લગભગ 8 વર્ષ પછી કચ્છની ધરતી પર ફરી એક વખત કાળિયા મવાલીના પગ પડ્યા. પરંતુ આ વખતે ગામમાં પ્રવેશતો માણસ પહેલાનો અહંકારી વ્યાજખોર નહોતો. એક સમય હતો જ્યારે તેના આવવાની ખબર પડતા જ લોકો બારણા બંધ કરી દેતા હતા, બાળકોને ઘરની અંદર છુપાવી દેતા અને સ્ત્રીઓના ચહેરા પર ભય છવાઈ જતો. આજે ગામના લોકો આશ્ચર્યથી તેને જોઈ રહ્યા હતા. તેના ચહેરા પર શાંતિ હતી, આંખોમાં નમ્રતા હતી અને સાલમાં અહંકારનો લેશ માત્ર અણસાર નહોતો. ગામના વૃદ્ધો પણ એકબીજાને પૂછતા હતા કે શું આ એ જ કાળિયો મવાલી છે? કાળિયાએ ગામમાં પ્રવેશતા પહેલા દૂરથી અંદરના શિખરને પ્રણામ કર્યા. ત્યારબાદ તે સીધો ગામના છેવાડે આવેલી વિઠ્ઠલની ઝૂંપડી તરફ ચાલ્યો. વર્ષોથી ઘણું બદલાઈ લીધું હતું. જૂની તૂટેલી ઝૂંપડીના સ્થાને હવે નાનકડું પણ મજબૂત ઘર ઊભું હતું. આંગણામાં તુલસીનો ક્યારો હતો. લીમડાનું ઝાડ પહેલા કરતાં વધુ બેઘોર બની ગયું હતું અને તેની નીચે ફરી એક ખાટલો ઢાળેલો હતો. કાળિયાના હૃદયના ધબકારા વધી ગયા. તેણે ધીમેથી ડેલી પર હાથ માર્યો. અંદરથી એક વૃદ્ધ બહાર આવ્યા. માથા પર સફેદ વાળ, ચહેરા પર સમયની કરસલીઓ અને આંખોમાં સંતોષ. કાળિયાએ તેમને ઓળખી લીધા. વિઠ્ઠલભાઈ, તેના મોઢેથી એટલું જ નીકળ્યું. વિઠ્ઠલે એક ક્ષણ માટે તેની તરફ જોયું, પછી આંખો પહોળી થઈ ગઈ. કાળિયાભાઈ, તમે? બંને હાથ થોડા સમય સુધી એકબીજાને જોતા જ રહ્યા. વર્ષો પહેલાના બધા પ્રસંગો જાણે પળવારમાં જીવંત થઈ ગયા. વિઠ્ઠલે તરત જ આગળ વધીને તેને ભેટી પડ્યો. બંનેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એટલામાં અંદરથી રેવતી બહાર આવી. હવે તે નાની બાળકી રહી નહોતી. તેના ચહેરા પર પરિપક્વતા હતી, પરંતુ એ જ સંસ્કાર, એ જ વિનમ્રતા અને એ જ દિવસ, તે જ આજે પણ ઝળહળતું હતું. કાળિયાએ તેને જોતા જ બંને હાથ જોડ્યા અને ફરી એકવાર તેના ચરણોમાં નમી ગયો. રેવતી ગભરાઈ ગઈ. કાળિયા કાકા, આ શું કરો છો? કાળિયાએ ભીની આંખે કહ્યું, જે દિવસે તું એ મને માણસ બનાવ્યો એ દિવસથી હું તારો ઋણી છું. હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી આ ઋણ ચૂકવી શકીશ નહીં. થોડા સમય સૌ શાંત રહ્યા. ત્યારબાદ વિઠ્ઠલ અંદર ગયો અને કપડામાં વીંટળાયેલી એક થેલી લઈને આવ્યો. તેણે થેલી કાળિયાના હાથમાં મૂકીને કહ્યું, કાળિયાભાઈ, આ તમારા રૂપિયા છે. તમે માફ કર્યા હતા, પણ અમે તેને આપણું માન્યું નહીં. વર્ષો સુધી મહેનત કરી છે, એક એક પૈસો ભેગો કર્યો છે. હવે આ લઈ લો. દેવું ચૂકવ્યા વગર અમને શાંતિ નહીં મળે. કાળિયાના હાથ ધ્રુજી ઉઠ્યા. તેણે થેલી ખોલી. અંદર ગોઠવેલા રૂપિયા હતા. તેની આંખોમાં ફરી આંસુ આવી ગયા. તેણે થેલી બંધ કરી અને વિઠ્ઠલના હાથમાં પાછી મૂકી દીધી. ધીમા પરંતુ દ્રઢ અવાજે બોલ્યો, વિઠ્ઠલભાઈ, આ રૂપિયા હવે મારા નથી. આ તો તમારી મહેનતનું ફળ છે. જે દિવસે રેવતીએ માટલી ફોડી હતી એ દિવસે મેં માત્ર તમારું દેવું જ માફ નહોતું કર્યું, મેં મારા જીવનનો સૌથી મોટો પાપ પણ છોડ્યો હતો. આજે જો હું અમેરિકામાં સફળ થયો છું, લોકો મને માન આપે છે, મારા ધંધામાં ભગવાનની કૃપા વરસાવી છે, તો એનું કારણ મારા પૈસા નથી, પરંતુ તમારી દીકરીના સંસ્કાર છે. આ રૂપિયા હું કેવી રીતે લઈ શકું? વિઠ્ઠલની આંખોમાં આંસુ આવી ગયા. રેવતીએ પણ ધીમેથી શ્રીકૃષ્ણના ફોટા તરફ નજર કરી. કાળિયાએ પોતાની સાથે લાવેલી એક નાની પેટી ખોલી. તેમાં અમેરિકાથી લાવેલો શ્રીકૃષ્ણનો સુંદર ફોટો હતો. તેણે તે ફોટો રેવતીને આપતા કહ્યું કે મારા કાર્યાલયમાં વર્ષો સુધી આવો જ એક ફોટો રાખ્યો હતો. દરરોજ કામ શરૂ કરતા પહેલાં હું ભગવાનને નહીં પરંતુ તે દિવસને યાદ કરતો હતો જ્યારે એક ગરીબ દીકરીએ મને ધનની નહીં ધર્મની કિંમત શીખવી હતી.
આ ફોટો મારી તરફથી ભેટ નથી, આ તો મારી કૃતજ્ઞતા છે. ત્યારબાદ તેણે બીજી ફાઇલ બહાર કાઢી. તેમાં કેટલાક દસ્તાવેજો હતા. તેમણે કહ્યું કે વિઠ્ઠલભાઈ, મેં ગામ માટે એક ટ્રસ્ટ બનાવ્યો છે. હવે આ ગામમાં કોઈ ગરીબ માણસને વ્યાજે રૂપિયા લેવા નહીં પડે. કોઈ દીકરીના લગ્ન અટકશે નહીં, કોઈ દર્દી દવાના અભાવે તડપશે નહીં, કોઈ બાળક અભ્યાસ છોડશે નહીં. આ ટ્રસ્ટનું નામ રેવતી સેવા નિધિ રહેશે. આ સાંભળતા જ આખું ગામ ભાવ વિભોર થઈ ગયું. થોડા દિવસોમાં ગામના સોરાહે એક નાનકડું સેવા કેન્દ્ર શરૂ થયું. જ્યાં પહેલાં કાળિયો વ્યાજના કાગળ લઈને ફરતો હતો, ત્યાં હવે જરૂરિયાતમંદ લોકોને વ્યાજ વિના મદદ મળવા લાગી. લોકો આશ્ચર્યથી કહેતા કે ભગવાન જ્યારે કૃષ્ણ કૃપા કરે ત્યારે પથ્થર પણ પીગળી જાય છે. આ સ્વીકરણ આ સ્ટોરી સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેમાં દર્શાવેલા તમામ પાત્રો, સ્થળ અને ઘટનાઓ માત્ર મનોરંજન તથા નૈતિક સંદેશ માટે રચાયેલ છે. તેનો કોઈ પણ જીવિત કે મૃત વ્યક્તિ અથવા વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધમાં નથી. થેન્ક યુ મિત્રો, મળશું.